બર્થડેના આગલા દિવસે મારી દીકરી પ્રિશા અને ભત્રીજા હેપીને બંનેએ મારા માટે સરપ્રાઈઝ ગિફ્ટ લઈ અને સોફા પર છુપાડીને રાખી હતી અને મને કહ્યું કે તમે શોધી લો. ત્યારે મેં એક તકિયાની પાછળથી એક ગિફ્ટ ગોતી લીધી અને એ હું જોવા પણ લાગી. પરંતુ પ્રિશાએ મને કહ્યું કે હજી મમ્મા તારી માટે બીજી ગિફ્ટ પણ છે અને એ ગિફ્ટ પણ તું શોધી લે. એટલે હવે મેં આ ગિફ્ટ ઓપન કર્યા પહેલાં જ બીજી ગિફ્ટ પણ શોધવાનું શરૂ કરી દીધું. હવે જે બીજી ગિફ્ટ હતી એ પણ સોફા પર અને તકિયા પાછળ પડી હતી. હવે ત્યારે મેં એ બીજી ગિફ્ટ પણ શોધી લીધી અને એ જે ગિફ્ટ હતી એ મને હેપીને આપી હતી. હવે એ બંને ગિફ્ટને હું ઓપન પણ કરીશ અને જોઈશ કે બંને મારા માટે શું સરપ્રાઈઝ ગિફ્ટ લાવ્યા છે. હવે બંનેને બાજુમાં બોલાવી બંનેને મેં થેન્ક યુ પણ કહ્યું અને બંને સાથે ફોટો પણ ખૂબ સારા પાડ્યા. ગિફ્ટ હતી આ હેપીન અને પ્રિશા તરફથી. જ્યારે વિરલની ગિફ્ટ તો હજી બાકી છે. ફાઇનલી જ્યારે અમે રૂમમાં સૂવા માટે રાત્રે ગયા ત્યારે પ્રિશાએ મારા માટે સરપ્રાઈઝ એક કાર્ડ પણ બનાવ્યું હતું અને એ પણ એને મારા પિલો ઉપર મૂકીને આ રીતે રાખ્યું હતું. અને ત્યારે મેં એ કાર્ડને પણ સારી એવી રીતે કેમેરામાં શૂટ કરી લીધું, જે પ્રિશાને કંઈ ખબર પણ ન હતી કેમ કે પ્રિશા તો સૂઈ ગઈ હતી. છે ને બાકી કેટલું સરસ રીતે એને મારા માટે કાર્ડ પણ બનાવ્યું છે. જો તમને મારા આ બર્થડેના પહેલાંનો સરપ્રાઈઝ ગિફ્ટનો વિડીયો અને મારી દીકરી પ્રિશાને આ સરપ્રાઈઝ કાર્ડનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર એન્ડ કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. મારી બેસ્ટ મેમરીને મેં પણ તમારી સાથે શેર કરી.